નમસ્કાર. આગળના લેક્ચરની અંદર આપણે સહવ્યવજ શ્રેણિક અથવા તો એડજોઇન્ટ એ એની વ્યાખ્યા આપી અને એક દાખલો જોયો હતો. યાદ કરીએ આપણે સહવ્યવજ શ્રેણિક કોને કહેવાય? તો કે ચોરસ શ્રેણિક જે છે એના માટે સહવ્યવજ શ્રેણિક એટલે કે એના દરેક ઘટકના સ્થાને, ચોરસ શ્રેણિકમાં દરેક ઘટકના સ્થાને એ ઘટકનો સહવ્યવ લખી અને જે શ્રેણિક બને તેનો પરિવર્ત શ્રેણિક. એક ચોરસ શ્રેણિક છે તો એના દરેક ઘટકના સ્થાને શું લખવાનું? એના સહવ્યવ લખવાના. આનાથી જે શ્રેણિક બન્યો એનો પરિવર્ત શ્રેણિક, એને કહેવાય એડજોઇન્ટ ઓફ એ અથવા તો સહવ્યવજ શ્રેણિક. તો આપણે વ્યાખ્યા જોઈ ગયા હતા. આજે આપણે આગળ એમાં દાખલા જોઈએ તો સ્વાધ્યાય 4.5. જો આના પછી જે વ્યસ્ત શ્રેણિક આવશે તો વ્યસ્ત શ્રેણિક માટે એડજોઇન્ટ એ મહત્વનો છે. વ્યસ્ત શ્રેણિક મેળવવાની છે તો આ પદ્ધતિમાં એડજોઇન્ટ એ મેળવવો પડશે. એટલે અહીંયા જોઈએ આપણે તો પહેલો અને બીજો દાખલો જે છે એક અને બે માટે સહવ્યવ એટલે એડજોઇન્ટ એ મેળવો અથવા તો શોધો. અને એમાં પહેલો દાખલો જે છે એક, બે, ત્રણ, ચાર. ધારો કે આપણે આને એ નામ આપી દઈએ કે ધારો કે શ્રેણિક એ બરાબર 1, 2, 3 અને 4. તો 2x2 માટે તો એકદમ સરળ છે. આપણે એક શોર્ટકટ પદ્ધતિ પણ આગળના લેક્ચરમાં જોઈ હતી. પહેલાં આપણે મેળવી લઈએ, પછી શોર્ટકટની વાત કરીએ કે શું કરવાનું. તો કે દરેક ઘટકના સહવ્યવ મેળવવાના. એટલે કે અહીંયા એકનો સહવ્યવ જેને કહેવાય કેપિટલ A 1 1 શું થાય? તો કે -1ની 1 વત્તા 1 ઘાત, પહેલી હાર પહેલો સ્તંભ, એને ગુણ્યા આ ને આ સ્તંભને દૂર કરો એટલે શું આવશે? 4. એટલે કે -1ની 2 ઘાત એટલે +1, એને ગુણ્યા 4 એટલે આનો જવાબ મળશે આપણને 4. બરાબર? A1 1 એકનો સહવ્યવ. હવે આગળ વાત કરો બેનો સહવ્યવ જેને કહેવાય કેપિટલ A1 2, પહેલી હાર બીજો સ્તંભ, તો એ થાય -1ની 1 વત્તા 2 ઘાત, અને આ હાર આ સ્તંભ દૂર કરો એટલે કેટલા છે? 3. એટલે આને ગુણ્યા 3. તો -1ની 1 વત્તા 2 એટલે 3 ઘાત, અને -1ની 3 ઘાત એટલે -1, એને ગુણ્યા 3. તો -1 ગુણ્યા 3 કેટલા થાય? -3. -1 ગુણ્યા 3 એટલે -3. એના પછી 3નો સહવ્યવ, 3નો સહવ્યવ આ 3 જેને કહેવાય શું? કેપિટલ A21, કેપિટલ A21 એટલે કે -1ની 2 વત્તા 1 ઘાત, -1ની કેટલી ઘાત? 2 વત્તા 1. તો હવે અહીંયા કયો ઘટક વધ્યો? 2, એટલે આને ગુણ્યા 2. તો -1ની 2 વત્તા 1 એટલે 3, -1ની 3 ઘાત એટલે ફરીથી થાય -1, એને ગુણ્યા 2 એટલે કેટલા થાય? -2. અને છેલ્લો 4નો સહવ્યવ, 4નો સહવ્યવ જેને આપણે કહીએ કેપિટલ A22, બીજી હાર બીજો સ્તંભ. તો આ કેમ મળશે? -1ની કેટલી ઘાત આવશે? 2 વત્તા 2, બીજી હાર બીજો સ્તંભ, આ હારને આ સ્તંભ દૂર કરો, વધ્યા કેટલા અહીંયા? 1, એટલે આને ગુણ્યા 1. -1ની 2 વત્તા 2, 2 વત્તા 2 એટલે 4 ઘાત, -1ની 4 ઘાત એટલે +1 થઈ જાય, એને ગુણ્યા +1, 1 ગુણ્યા 1 એટલે 1. બરાબર? તો આ 4 સહવ્યવ મળી ગયા. તો અહીંયા લખવાનું કે માટે સહવ્યવથી બનતો શ્રેણિક, સહવ્યવથી બનતો શ્રેણિક આના બરાબર શું થાય?
સહવયોથી બનતો શ્રેણિક એટલે એકના સ્થાને એકનો સહવયો, બેના સ્થાને બેનો સહવયો, ત્રણના સ્થાને ત્રણનો અને ચારના સ્થાને ચારનો. તો એકના સ્થાને એકનો સહવયો કેટલો મળ્યો મને? 4. બેના સ્થાને બેનો સહવયો કેટલો મળ્યો? -3. ત્રણના સ્થાને ત્રણનો સહવયો કેટલો મળે છે? -2. અને ચારના સ્થાને ચારનો સહવયો કેટલો મળે છે? 1. આ સહવયોથી બનતો શ્રેણિક. હવે આપણે શું જોઈએ છે? સહવયવ જ શ્રેણિક અથવા તો એડજોઇન્ટ એ. એડજોઇન્ટ એની વ્યાખ્યા શું છે? તો કે સહવયોથી બનતો શ્રેણિક એનો પરિવર્ત શ્રેણિક, એટલે આનો પરિવર્ત શ્રેણિક. તો માટે લખી શકાય કે એડજોઇન્ટ ઓફ એ એટલે શું? તો કે એડજોઇન્ટ ઓફ એ એટલે આનો પરિવર્ત શ્રેણિક લખો. 4 - 3, આ 4 - 3, -2 1, આ -2 અને 1. તો આ થયો એડજોઇન્ટ એ, પહેલા દાખલાનો જવાબ. બરાબર. આપણે આગળના લેક્ચરમાં મેં તમને એક શોર્ટકટ પણ આપી હતી કે 2x2 શ્રેણિક હોય જેમાં 2 હાર અને 2 સ્તંભ હોય તો અગ્ર વિકર્ણના ઘટકને અદલા બદલી, એટલે કે અહીંયા જ્યાં 1 4 છે એની જગ્યાએ શું કરી નાખવાનું? 4 1 અદલ બદલ. પ્રતિ વિકર્ણના ઘટકનું ચિહ્ન બદલાય, નિશાની બદલાય. બરાબર. અહીંથી આ ઘટકો બદલાય અને પ્રતિવિકર્ણ જે છે આનું શું થાય? ચિહ્ન બદલાય. એટલે જો પ્લસ હોય તો માઇનસ થાય અને માઇનસ હોય તો પ્લસ, એટલે કે આ 2 છે એ શું થઈ જાય? -2. આ 3 છે એ શું થાય? -3. બરાબર છે. તો આ થાય એનો જવાબ. બરાબર. એટલે આ આગળ આપણે હવે જ્યારે વ્યસ્ત શ્રેણિક આવશે એમાં એડજોઇન્ટ એનો ઉપયોગ આવશે ત્યારે 2x2 હશે તો આ બધું મેળવશું નહીં, ડાયરેક્ટ સીધો જવાબ લખશું. બરાબર. એડજોઇન્ટ એ માટે પણ 3 હાર અને 3 સ્તંભ હોય તો ફરજિયાત એના સહવયવ છે એ મેળવવા પડે. તો આના પછીનો દાખલો જે છે એમાં 3 હાર અને 3 સ્તંભ છે. જોઈએ આપણે એ દાખલો. દાખલા નંબર 2. ધારો કે એ શ્રેણિક છે એને નામ આપી દઈએ એ બરાબર 1 2 -2 આ પહેલો સ્તંભ, બીજો સ્તંભ છે -1 3 અને 0, ત્રીજો સ્તંભ છે 2 5 1. તો આના માટે આપણે લખીએ પહેલાં બધા નવે નવ સહવયવ મેળવવા પડશે. તો પહેલાં 1નો સહવયવ, 1નો સહવયવ જેને કહેવાય કેપિટલ A11, કેપિટલ A11 પહેલી હાર પહેલો સ્તંભ. તો -1 ની 1 + 1 ઘાત એને ગુણ્યા 1 જે હારને જે સ્તંભમાં છે એને દૂર કરો, 3 5 0 1 નિશ્ચાયકમાં 3 5 0 1. આ -1 ની 1 + 1 એટલે 2 ઘાત, -1 ની 2 ઘાત એટલે શું થઈ જાય? +1. આનો જવાબ મેળવો 3 1 3 -5 × 0 એટલે 0. તો આ શું થયું? તો કે 1 × 3 અને 1 × 3 એટલે કેટલા થાય? 3. આ પહેલી વાત. બરાબર. કોનો સહવયવ થયો? આ 1નો સહવયવ, 1નો સહવયવ. તો એના પછી આગળ વધો. અહીંયા -1, તો આ -1નો સહવયવ એટલે કે એને કહેવાય કેપિટલ A12 પહેલી હાર બીજો સ્તંભ. તો એને કઈ રીતે મેળવશું? તો કે -1 ની 1 + 2 ઘાત, -1 ની 1 + 2 ઘાત. આ હાર અને આ સ્તંભ દૂર કરો, પહેલી હાર ને બીજો સ્તંભ. 2 5 -2 1, 2 5 -2 1. -1 ની 1 + 2 એટલે -1 ની 3 ઘાત અને -1 ની 3 ઘાત એટલે થાય -1. એને ગુણ્યા આ નિશ્ચયકનો જવાબ મેળવો. 2 × 1 એટલે 2, -2 × 5 × -2 એટલે -10. પણ આ માઇનસ માઇનસ શું થઈ જાય હવે? +10. એટલે કે -1 એને ગુણ્યા 2 + 10 એટલે 12. 12 × -1 એટલે કેટલા થાય? -12. બરાબર છે. આ કોનો સહવયવ મળ્યો? -1નો.
ત્યારબાદ આગળ વધો, 2નો સહઅવયવ જેને કહેવાય કેપિટલ A13, પહેલી હાર ત્રીજો સ્તંભ. એને કેમ મેળવશું તો કે -1ની 1 વત્તા 3 ઘાત, -1ની 1 વત્તા 3 ઘાત એને ગુણ્યા આ સ્તંભ દૂર કરો એટલે 2 3 -2 0, 2 3 -2 0, -1ની 1 વત્તા 3 એટલે 4 ઘાત એટલે +1 થઈ જાય. આનો જવાબ મેળવશું તો આ 2 ગુણ્યા 0 એટલે 0, -3 ગુણ્યા -2 -6. આ સૂત્રમાં માઇનસ છે, આનો જવાબ -6 મળશે એટલે માઇનસ માઇનસ શું થાય +6. એટલે કે 1 ગુણ્યા +6 અને 1 ગુણ્યા +6 એટલે કેટલા થાય 6. બરાબર છે. તો આ મેળો 2નો સહઅવયવ. ત્યારબાદ ફરીથી આગળ વધો, અહીંયા પણ કેટલા છે ફરીથી 2, તો 2નો સહઅવયવ જો આટલા માટે નામ આપવા જરૂરી છે, બાકી આ નામ ન આપો ને તો ચાલે, A11 A12 A13 ન આપો ચાલે. પણ ક્યારેક શું થાય કે આ 2 છે, અહીંયા 2 છે ને અહીંયા 2 છે. હવે અહીંયા તમે 2નો સહઅવયવ લખો, અહીંયા 2નો સહઅવયવ લખો, પછી કયા 2નો કયો સહઅવયવ છે એ કેમ ખબર પડે? એના કરતાં આના નામ આપવા જરૂરી છે. એટલે આને શું નામ આપશો હવે? કેપિટલ A21, બીજી હાર પહેલો સ્તંભ. બરાબર છે. એ કેમ મેળવશું આપણે તો કે -1ની 2 વત્તા 1 ઘાત, -1ની કેટલી ઘાત 2 વત્તા 1 ઘાત એને ગુણ્યા બીજી હાર અને પહેલો સ્તંભ દૂર કરો એટલે -1 2 0 1, -1 2 0 1. આનો જવાબ મેળવો. -1ની 2 વત્તા 1 એટલે -1ની 3 ઘાત એટલે -1. આનો જવાબ મેળવશો તો -1 ગુણ્યા 1 એટલે -1, 2 ગુણ્યા 0 એટલે 0, તો -1 એને ગુણ્યા -1 એટલે કે +1. બરાબર. આ 2નો સહઅવયવ. ફરીથી આગળ વધો, આ 3નો સહઅવયવ એટલે કે A22, બીજી હાર બીજો સ્તંભ. તો -1ની 2 વત્તા 2 ઘાત, -1ની 2 વત્તા 2 ઘાત આ હાર ને આ સ્તંભ દૂર થઈ જાય. 1 2 -2 1, 1 2 -2 1. ફરીથી આનો જવાબ મેળવીએ. -1ની 2 વત્તા 2 એટલે 4 ઘાત, એ +1 થઈ જાય, 2 કી ઘાત છે એટલે. આનો જવાબ મેળવો 1 ગુણ્યા 1 એટલે 1, -2 ગુણ્યા -2 -4 એટલે આ માઇનસ માઇનસ શું થઈ જાય +4. તો શું થયું? આ 1 ગુણ્યા 1 વત્તા 4 એટલે 5, 1 ગુણ્યા 5 એટલે 5. આ 3નો સહઅવયવ થયો. બધા 9 9 મેળવવાના છે. બરાબર. એના પછી આ 5નો સહઅવયવ, 5નો સહઅવયવ શું થાય તો કે A23, બીજી હાર અને ત્રીજો સ્તંભ. તો -1ની 2 વત્તા 3 ઘાત એને ગુણ્યા -1ની 2 વત્તા 3 ઘાત એને ગુણ્યા 1 -1 -2 0, 1 -1 -2 0. આ -1ની 2 વત્તા 3 એટલે 5 ઘાત, -1ની 5 ઘાત એટલે કેટલા થાય -1. આનો જવાબ મેળવો. 1 ગુણ્યા 0 એટલે 0, -1 ગુણ્યા -2 +2, આનો ગુણાકાર થાય +2. એટલે કે -1 એને ગુણ્યા 0 -2 એટલે -2, -1 ગુણ્યા -2 એટલે +2. બરાબર છે. આ 5નો સહઅવયવ. ત્યારબાદ -2નો સહઅવયવ, -2નો સહઅવયવ જેને કહેવાય શું તો કે કેપિટલ A31, ત્રીજી હાર પહેલો સ્તંભ, -1ની 3 વત્તા 1 ઘાત. આરના સ્તંભ દૂર કરો, વધ્યું હું -1 2 3 5, -1 2 3 5, -1ની 3 વત્તા 1 એટલે 4 ઘાત, -1ની 4 ઘાત, -1ની 4 ઘાત એટલે +1 એને ગુણ્યા
5 ગુણ્યા -1 -5, 2 ગુણ્યા 3 6, તો આ વચ્ચે સૂત્રના માઇનસ અને 6, તો શું થયું આ? તો કે 1 ગુણ્યા -5 -6 એટલે -11, એટલે આનો જવાબ કેટલો મળશે? -11. બરાબર. હિંમત નહીં હારવાની, ધીમે ધીમે આ જે છે કારણ કે ગણતરી લાંબી થાય, નવે નવ સહઅવયવ મેળવવા પડે. બરાબર. એટલે 6 અને 1 7 તો મળી ગયા, 2 બાકી રહ્યા, 0 અને 1. એના પછી કદાચ આમાં ભૂલ થવાની સંભાવના પણ છે, નાની એવી એક મિસ્ટેક થઈ જાય પ્લસ માઇનસની, અથવા તો ગુણાકારમાં 6 ની બદલે 3 2 6 હોય તો એની બદલે 3 + 2 થઈને 5 લખાઈ જાય, તો આમાં જવાબ ખોટો આવી શકે. બરાબર. એટલે જોઈએ આપણે છેલ્લે જવાબ ચેક કરશું એટલે ખ્યાલ આવી જાય. તો પણ તમારે બરાબર ગંભીરતાથી એક એક જે છે એ સહઅવયવ મેળવવાનો છે. તો અહીંયા 0નો સહઅવયવ, કોનો સહઅવયવ? 0નો સહઅવયવ શું થાય? કેપિટલ A32. બરાબર છે. ત્રીજી હાર બીજો સ્તંભ, -1ની કેટલી ઘાત? ત્રીજી હાર બીજો સ્તંભ છે એટલે -1ની 3 + 2 ઘાત, એને ગુણ્યા 3 + 2 ઘાત, એને ગુણ્યા આ હારને આ સ્તંભ દૂર કરી નાખો એટલે શું વધશે? 1 2 2 5, 1 2 2 5. બરાબર છે. -1ની 3 + 2 ઘાત એટલે કેટલી થાય? -1ની 5 ઘાત, અને -1ની 5 ઘાત એટલે શું થાય? -1. -1ની 5 ઘાત એટલે -1. અને ગુણ્યા 1 ગુણ્યા 5 એટલે 5, -2 ગુણ્યા 2 એટલે 4, તો -1 એને ગુણ્યા 5 - 4 એટલે 1. બરાબર. -1 ગુણ્યા 1 એટલે કેટલા થાય? -1. ત્યારબાદ છેલ્લે 1નો સહઅવયવ, 1નો સહઅવયવ આના બરાબર શું થાય? કેપિટલ A33, ત્રીજી હાર ત્રીજો સ્તંભ. તો -1ની 3 + 3 ઘાત, એને ગુણ્યા આ હાર આ સ્તંભ દૂર કરી દો, 1 - 1 2 3, 1 - 1 2 3, -1ની 3 + 3 એટલે 6 ઘાત, અને -1ની 6 ઘાત એટલે શું થઈ જાય? +1, એને ગુણ્યા આ બેનો ગુણાકાર 3 1 3, -2 ગુણ્યા -1, આ -2 થાય એટલે અહીંયા +2. બરાબર છે. તો શું થયું આ? તો કે 1 ગુણ્યા 3 + 2 એટલે 5. બરાબર. 1 ગુણ્યા 5 એટલે 5. તો આ 9 9 સહઅવયવ મળી ગયા. બરાબર છે. 9 9 સહઅવયવ મળે છે. હવે જો આપણે અહીંયા આગળ આના પછી સહઅવયવથી બનતો શ્રેણિક, સહઅવયવથી બનતો શ્રેણિક, કારણ કે આપણે મેળવવો છે એડજોઇન્ટેડ, તો પહેલાં લખવાનો કે સહઅવયવથી બનતો શ્રેણિક એટલે કે એકના સ્થાને એકનો સહઅવયવ શું થાય? 3. -1ના સ્થાને -1નો સહઅવયવ કેટલા છે? -12. ત્યારબાદ અહીંયા 2, તો 2ના સ્થાને 2નો સહઅવયવ કેટલા છે? 6. 3 -12 અને 6. ત્યારબાદ આ 2ના સ્થાને 2નો સહઅવયવ કેટલા છે? 1. 3ના સ્થાને 3નો સહઅવયવ કેટલા છે? 5.
ત્યારબાદ 5, તો 5ના સ્થાને 5નો સહઅવયવ શું છે અહીંયા? 2. -2, -2ના સ્થાને -2નો સહઅવયવ કેટલો છે? -11. 0, 0ના સ્થાને 0નો સહઅવયવ શું છે? -1. છેલ્લે 1ના સ્થાને 1નો સહઅવયવ કેટલા છે? 5. તો આ થયો સહઅવયવથી બનતો શ્રેણી. બરાબર, સહઅવયવથી બનતો શ્રેણી. હવે એડજોઇન્ટ એટલે શું? તો કે વ્યાખ્યા પ્રમાણે સહઅવયવથી બનતા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક એટલે આનો પરિવર્ત શ્રેણિક. તો આનો પરિવર્ત શ્રેણિક શું થાય? તો કે માટે એડજોઇન્ટ ઓફ એ આના બરાબર આનો પરિવર્ત શ્રેણિક પહેલી આર પહેલો સ્તંભ એટલે કે 3, -12 અને 6. બીજી આર બીજો સ્તંભ એટલે કે 1, 5 અને 2. ત્રીજી આર ત્રીજો સ્તંભ -11, -1 અને 5. બરાબર, તો આ થયો એડજોઇન્ટ ઓફ એ. બરાબર, જે મૂળ શ્રેણિક હતો એનો એડજોઇન્ટ ઓફ એ આ છે. આપણે જવાબ જોઈ લઈએ, ક્યાંક મિસ્ટેક થઈ હોય તો એમાં આંકડા જે છે એ અલગ આવી શકે. 4.5નો બીજો દાખલો. 3, 1, -11, -12, 5, -1, 6, 2, 5. બરાબર છે. બરાબર, તો આ જે વાત છે એ એડજોઇન્ટ ઓફ એની છે. હવે આના પછી આપણે વાત જે કરવાની છે એમાં અલગ અલગ 2-3 પરિણામ છે એની વાત કરી દઈએ. તમારી બુકની અંદર થિયરી જે આપેલી છે એમાં પ્રમેય નંબર 1 જો વાત જે છે એવી છે કે પેજ નંબર 104 એના ઉપર પ્રમેય નંબર 1 આપેલું છે. એટલે આ જે મુદ્દા છે થિયરીના મુદ્દા સમજવા જરૂરી છે, પછી એનો ઉપયોગ આવશે. જો પ્રમેય નંબર 1 શું છે કે છે તો કે n કક્ષાવાળા ચોરસ શ્રેણિક માટે n કક્ષાવાળા ચોરસ શ્રેણિક માટે એ એને ગુણ્યા એડજોઇન્ટ એ આના બરાબર એડજોઇન્ટ એ એને ગુણ્યા એ બરાબર એનો નિશ્ચાયક એને ગુણ્યા આઈ. જો પેલું પરિણામ આ છે. પ્રમેય નંબર 1 શું કહે છે કે કોઈ શ્રેણિક એ છે ચોરસ શ્રેણિક, એને તમે એના એડજોઇન્ટ એ સાથે ગુણાકાર કરો. એમાં ક્રમ આડાવડો હોઈ શકે, એ ગુણ્યા એડજોઇન્ટ એ કરો અથવા એડજોઇન્ટ એ ગુણ્યા એ કરો. તો એ કોના બરાબર થાય? તો કે એનો નિશ્ચાયક એને ગુણ્યા આઈ એટલે એકમ શ્રેણિક. આ બે સરખા થાય એવું કહે છે. આ પ્રમેય નંબર 1 છે. જો આનું તમારે ઉદાહરણ જોતું હોય તો હું તમને એક ઉદાહરણ આપી દઉં. દાખલા તરીકે અહીંયા એ બરાબર હમણાં જ પહેલો દાખલો હતો એ લઈએ આપણે કે 1, 2, 3, 4 આ એ છે શ્રેણિક એ. આના પરથી ડાયરેક્ટ એડજોઇન્ટ એ લખતા આવડે કે નહીં? આવડે. બરાબર, આના પરથી ડાયરેક્ટ એડજોઇન્ટ ઓફ એ આના બરાબર શું થાય તો કે અગ્રવિકર્ણના ઘટક બદલાય એટલે 1, 4 ને બદલે શું થઈ જાય? 4, 1. પ્રતિવિકર્ણની નિશાની બદલાય. 2 અને 3 ની બદલે શું થાય? -2, -3 થાય. બરાબર છે. તો આ થયો એડજોઇન્ટ એ. હવે અહીંયા જે પરિણામ છે એમાં શું છે? એ ગુણ્યા એડજોઇન્ટ એ. તો આપણે કરીએ ગુણાકાર. એ ગુણ્યા એડજોઇન્ટ ઓફ એ એટલે કે એ એટલે શું? 1, 2, 3, 4. એડજોઇન્ટ એ એટલે શું? 4 - 2, 4 - 2 -3 1. બરાબર છે.
આપણે ગુણાકાર શ્રેણિકમાં શીખી ગયા તો કરીએ આનો ગુણાકાર શું થાય જો તો કે પેલી આર પહેલો સ્તંભ 1 ગુણ્યા 4 એટલે 4 2 ગુણ્યા -3 એટલે -6 4 -6 પેલી આર બીજો સ્તંભ 1 ગુણ્યા -2 -2 +2 -2 +2 4 3 12 4 ગુણ્યા -3 -12 બીજી હાર પહેલો સ્તંભ +12 -12 બીજી હાર બીજો સ્તંભ 3 ગુણ્યા -2 -6 4 ગુણ્યા 1 4 -6 વત્તા 4 એટલે કે 2 માઇનસ 4 -6 એટલે -2 -2 + 2 0 -12 + 12 0 -6 વત્તા 4 -2 આ શું થયું એ ગુણ્યા એટ જોઈન્ટ એ અથવા એટ જોઈન્ટ એ ગુણ્યા એ કરશો તો પણ તમને આ જ જવાબ મળશે અહીંયા જે કીધું ને કે એ ગુણ્યા એટ જોઈન્ટ એ અથવા એટ જોઈન્ટ એ ગુણ્યા એ બંનેનો જવાબ કેવો મળશે સરખો બરાબર એટલે એ તમે ગુણાકાર કરશો કે તથા આપણે કરવો હોય તો કરી નાખીએ ચાલો કે એટ જોઈન્ટ એ અને ગુણ્યા શ્રેણી કે જો દરેક માટે a × b અને b × a સરખા ન થાય પણ આના માટે થશે અહીંયા તો જો એટ જોઈન્ટ એ એટલે શું છે એટ જોઈન્ટ એટલે 4 -2 -3 1 એને ગુણ્યા શ્રેણિક એ શું છે 1 2 3 4 કરીએ ગુણાકાર પેલી હાર પહેલો સ્તંભ 4 1 4 -2 ગુણ્યા 3 -6 4 -6 પેલી હાર બીજો સ્તંભ 4 2 8 -2 ગુણ્યા 4 એટલે -8 એટલે 8 -8 બીજી હાર પહેલો સ્તંભ -3 ગુણ્યા 1 એટલે -3 1 ગુણ્યા 3 એટલે 3 -3 + 3 બીજી હાર બીજો સ્તંભ -3 ગુણ્યા 2 -6 1 ગુણ્યા 4 -6 વત્તા 4 બરાબર છે તો અહીંથી આને સાદુરૂપ આપશો તો શું થાય 4 -6 -2 8 -8 0 -3 + 3 0 -6 + 4 -2 બરાબર છે તો આ જે છે a × એટ જોઈન્ટ એ અને એ એટ જોઈન્ટ એ × એ બંનેનો જવાબ કેવો મળે છે -2 0 0 -2 અહીંયા શું કીધું એનો નિશ્ચયક ગુણ્યા i આ એનો હું નિશ્ચય કરું અહીંથી શ્રેણિક એ છે આનો નિશ્ચયક આવડે કે નહીં એનો નિશ્ચયક શું થાય તો કે આનો નિશ્ચયક 1 2 3 4 જવાબ મેળવતા આવડશે એનો શું થાય 4 1 4 -3 2 6 4 -6 એટલે કેટલા મળ્યા -2 અહીંયા આપણે જે સ્ટેપ છે અહીંયા શું છે આ એનો નિશ્ચયક ગુણ્યા i હવે એનો નિશ્ચયક આને ગુણ્યા i એનો નિશ્ચયક એટલે -2 એને ગુણ્યા i એટલે એકમ શ્રેણિક બે કક્ષાનો એકમ શ્રેણિક શું થાય 1 0 0 1 આ -2 ને અંદર ગુણ નાખો દરેક જગ્યાએ ગુણાકારમાં આવશે તો માટે એનો નિશ્ચયક ગુણ્યા i આના બરાબર શું થાય -2 અહીં ગુણાય એટલે -2 પછી 0 સાથે ગુણાય તો 0 અહીંયા ગુણાય તો 0 અને અહીંયા -2 તો જોવો જઈએ આ a × એટ જોઈન્ટ એનો જવાબ આ હતો એટ જોઈન્ટ a × a એનો જવાબ આ હતો એનો નિશ્ચયક ગુણ્યા i એનો જવાબ આ છે ત્રણે ત્રણ જવાબ કેવા છે સરખા છે -2 0 0 -2 એટલે કે a ગુણ્યા એટ જોઈન્ટ એ એના બરાબર એટ જોઈન્ટ એ ગુણ્યા એ આના બરાબર શું થાય એનો નિશ્ચયક ગુણ્યા i એટલે આ પ્રમેય નંબર 1 છે ખાલી તમારે થિયરીમાં આનું વિધાન લખવાનું સાબિતીની આપણે કોઈ જરૂર નથી બરાબર આપણે સાઈડમાં આપણે સમજી લીધું તો એક વાત આ છે પછી બે વ્યાખ્યાઓ આપેલી છે સામાન્ય શ્રેણિક અને અસામાન્ય શ્રેણિક
જો પહેલાં તો આપણે આ જે પ્રમેય નંબર 1 એમાં આપણે જોયું કે ચોરસ શ્રેણિક માટે શું થાય તો કે ચોરસ શ્રેણિક એ માટે એ ગુણ્યા એડજોઇન્ટ એ આના બરાબર એડજોઇન્ટ એ ઇન્ટુ એ આના બરાબર શું થાય એનો નિશ્ચયક એને ગુણ્યા આઈ બરાબર છે. એટલે આ પ્રમેય નંબર 1 છે. ત્યારબાદ બીજી બે વાત આપણે કરવી છે. એક છે સામાન્ય શ્રેણિક વ્યાખ્યાઓ છે બે, અને અસામાન્ય શ્રેણિક. પહેલાં અસામાન્ય શ્રેણિક લઈએ, અસામાન્ય શ્રેણિક, અને પછી સામાન્ય શ્રેણિક. જો આ વ્યાખ્યાઓ એટલી બધી અગત્યની નથી, પણ જ્યારે વ્યસ્ત શ્રેણિક મેળવવો હોય ત્યારે એ શ્રેણિક સામાન્ય શ્રેણિક હોવું જોઈએ એવું એક આવશે, એટલે એ 0 ન હોવું જોઈએ. એટલે વ્યાખ્યા આપેલી છે તો આપણે જોઈ લઈએ કે સામાન્ય શ્રેણિકમાં એવું કીધું કે જો અસામાન્ય શ્રેણિકમાં જો એનો નિશ્ચયક ઇક્વલ ટુ 0 તો ચોરસ શ્રેણિક એને અસામાન્ય શ્રેણિક કહેવાય. જો એનો નિશ્ચયક આના બરાબર શું થાય 0 થાય તો ચોરસ શ્રેણિક, તો ચોરસ શ્રેણિક એને શું કહેવાય અસામાન્ય શ્રેણિક કહેવાય. કે જો એનો નિશ્ચયક બરાબર શું થતું હોય 0 થતું હોય તો ચોરસ શ્રેણિક એને શું કહેવાય અસામાન્ય શ્રેણિક કહેવાય. અને બીજી વાત, સામાન્ય શ્રેણિક એટલે શું તો કે જો એનો નિશ્ચયક નોટ ઇક્વલ ટુ 0, એનો નિશ્ચયક 0 ન થતો હોય તો ચોરસ શ્રેણિક, તો ચોરસ શ્રેણિક એને શું કહેવાય સામાન્ય શ્રેણિક કહેવાય. આ બીજી વ્યાખ્યા કે જો એનો નિશ્ચયક નોટ ઇક્વલ ટુ 0 હોય, જો એનો નિશ્ચયક 0 ન થતો હોય તો સામાન્ય શ્રેણિક, નિશ્ચયક 0 થતો હોય તો અસામાન્ય શ્રેણિક. અને ચોરસ શ્રેણિક તો હોવો જોઈએ તો જ નિશ્ચયક મળે. નિશ્ચયક માટેની શરત શું છે ચોરસ શ્રેણિક. એટલે આ બે વ્યાખ્યાઓ છે કે તમને બુકની અંદર પેજ નંબર 104 ઉપર વ્યાખ્યા 4 અને વ્યાખ્યા 5 આ આપેલી છે. ત્યારબાદ પ્રમેય નંબર 2 જે છે કે જો એ અને બી સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણિક હોય તો એ બી અને બી એ પણ સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણિક થાય. આ વિધાન તમે લખજો, કારણ કે જરૂરી નથી એટલે હું નથી ઉપયોગ કરતો, પણ તમારે એ જે છે એ સમજવા માટે રાખવાનું કે એ અને બી બે સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણિક હોય એટલે એનો નિશ્ચયક 0 ન થતો હોય તો એ ગુણ્યા બી અને બી ગુણ્યા એ આ પણ સમાન કક્ષાવાળા શું થાય સામાન્ય શ્રેણિક જ થાય. એટલે આ પ્રમેય નંબર 2 છે. અને ત્યારબાદ પ્રમેય નંબર 3, ટૂંકમાં પ્રમેય નંબર 2 માં એવું કહે છે કે એ અને બી, એ અને બી સામાન્ય શ્રેણિક હોય સમાન કક્ષાના. કેવી કક્ષાના? સમાન કક્ષાના. એની બેની કક્ષા સમાન હોય, બરાબર. એ અને બી સામાન્ય શ્રેણિક હોય એટલે એનો નિશ્ચયક જે છે નોટ ઇક્વલ ટુ 0 થતો હોય તો એ ગુણ્યા બી એટલે એ ઇન્ટુ બી અને બી ગુણ્યા એ બી અને બી એ ઇન્ટુ બી અને બી ઇન્ટુ એ પણ સામાન્ય શ્રેણિક થશે. એ બી અને બી એ પણ સામાન્ય શ્રેણિક થશે, બરાબર. તો આ જે છે એ પ્રમેય નંબર 2 છે. અને પ્રમેય નંબર 3 એમાં જે વાત કરી છે
જો આ વિધાનો મેં કીધું એમ ક્યાંય પૂછાવાના નથી, પણ આપણે જે એનો ઉપયોગ MCQની અંદર અથવા દાખલાની અંદર આવી શકે છે. એટલે પ્રમેય નંબર 3 છે કે બે શ્રેણિકના ગુણાકારનો નિશ્ચયક તેને અનુરૂપ નિશ્ચયકના ગુણાકારની બરાબર છે. અર્થાત A અને B સમાન કક્ષાવાળા શ્રેણિક હોય તો A ગુણ્યા A અને B બંનેની કક્ષા કેવી હોય? સમાન કક્ષા હોય. સમાન કક્ષાવાળા શ્રેણિક, ખરેખર તો સમાન કક્ષાવાળા શ્રેણિક નહીં પણ ચોરસ શ્રેણિક, કારણ કે તો જ નિશ્ચયક મળે. સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક હોય તો A ગુણ્યા B નો નિશ્ચયક આના બરાબર A નો નિશ્ચયક ગુણ્યા B નો નિશ્ચયક. આ પરિણામ છે કે A અને B સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક હોય તો A ગુણ્યા B નો નિશ્ચયક બરાબર A નો નિશ્ચયક ગુણ્યા B નો નિશ્ચયક. આ પ્રમેય નંબર 3 છે. ત્યારબાદ પ્રમેય નંબર 4 જે છે કે વ્યસ્ત શ્રેણિક ક્યારે અસ્તિત્વ ધરાવે? તો કે જો ચોરસ શ્રેણિક A ને વ્યસ્ત શ્રેણિક હોય તો અને તો જ એ સામાન્ય શ્રેણિક છે. ચોરસ શ્રેણિક A ને જો ચોરસ શ્રેણિક A ને વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો અને તો જ એ જે છે એ સામાન્ય શ્રેણિક છે. તો અને તો જ એ કેવો શ્રેણિક છે? સામાન્ય શ્રેણિક છે. તો અહીંયા જો આપણે આ બે વાત તો કરી તો સામાન્ય અને અસામાન્ય શ્રેણિકની વ્યાખ્યા, અને આ પણ નાની વાત હતી. પણ અહીંયા A અને B સમાન કક્ષાવાળા શ્રેણિક હોય તો એનો અને Bનો ગુણાકારનો નિશ્ચયક એના નિશ્ચયક ગુણ્યા Bના નિશ્ચયક બરાબર થાય. અને પ્રમેય નંબર 4 કે જો ચોરસ શ્રેણિક A ને વ્યસ્ત શ્રેણિક જે છે અસ્તિત્વ ધરાવે તો અને તો જ એ જે છે એ કેવો શ્રેણિક છે? સામાન્ય શ્રેણિક છે. ખરેખર આપણે છે ને A ઇન્વર્સમાં એક આવું સૂત્ર આવશે, આના પછીના લેક્ચરમાં આપણે ભણવાનું છે અને મેળવવાના પણ છે વ્યસ્ત શ્રેણિક કે A ઇન્વર્સ બરાબર 1/A નો નિશ્ચયક આને ગુણ્યા એડજોઇન્ટ ઓફ A. આ સૂત્ર આપણે યાદ પણ રાખવું પડશે ત્યારે, પણ અત્યારે આપણે માત્ર સમજવા માટે લઈએ છીએ કે A નો વ્યસ્ત શ્રેણિક શું થાય? A ઇન્વર્સ તો કે 1/A નો નિશ્ચયક એને ગુણ્યા એડજોઇન્ટ. એડજોઇન્ટ એ આપણે મેળવતા શીખ્યા છે અગાઉ, આપણને ખ્યાલ છે એનો નિશ્ચયક કેમ મેળવવો હોય. એટલે 1/માં છે. હવે જો આ છેદની સંખ્યા છે, જો આ નિશ્ચયક 0 આવે તો આનું અસ્તિત્વ થાય નહીં, કારણ કે 1/0 છેદમાં 0 લખાય નહીં, એટલે તો આનું અસ્તિત્વ નથી. તો ખરેખર થાય હું અહીંયા જેમ કીધું ને કે સામાન્ય શ્રેણિક હોવો જોઈએ. એટલે જો સામાન્ય શ્રેણિક હોય તો શું થાય? એનો નિશ્ચયક નોટ ઇક્વલ ટુ 0, અને એનો નિશ્ચયક જો 0 ન હોય તો જ આ A ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે. એટલે A ઇન્વર્સ અસ્તિત્વ ધરાવતો હોય તો એ પોતે કેવો હોય? સામાન્ય શ્રેણિક. એટલે જ્યારે આપણે વ્યસ્ત શ્રેણિક મેળવશું ત્યારે એ શ્રેણિક જે છે એ સામાન્ય શ્રેણિક હોવો જરૂરી છે, તો જ આ નોટ ઇક્વલ ટુ 0 થાય અને આ સૂત્રમાં તો જ કિંમત મળે. બરાબર. એટલે આજના લેક્ચરમાં આપણે જે ભણ્યા એમાં તમારે એક તો પહેલાં એડજોઇન્ટ A મેળવતા શીખવાની જે વાત છે એ 2 દાખલા કરાવ્યા એ રીતથી મેળવવાના. પછી થિયરિકલ મુદ્દા થોડાક મેં આ લીધા કે પ્રમેય નંબર 1 2 વ્યાખ્યાઓ લીધી, સામાન્ય શ્રેણિક અસામાન્ય શ્રેણિક. પ્રમેય નંબર 2 3 અને 4, એટલે આ 4 પ્રમેય અને 2 વ્યાખ્યાઓ આ તમારે થિયરીની બુકમાં લખવાની છે અને સમજવાની છે. એટલું બધું મેં કીધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ કોન્સેપ્ટનો ખ્યાલ તમને હોવો જોઈએ. બરાબર. એટલે અહીંયા સુધી આપણે આજે રાખશું. નેક્સ્ટ આવતા લેક્ચરમાં આના પછી જે A ઇન્વર્સ મેળવવાની વાત છે એ કરશું. અને હા, બીજી વાત કે હવે લગભગ 2 ચેપ્ટર પૂરા થવા આવ્યા. આના પછી એક સ્વાધ્યાય છે, આ પૂરું થાય એટલે 15 માર્કનું ગણિત છે 12મા ધોરણનું પૂરું થઈ જશે. તો તમારે હવે MCQની પ્રેક્ટિસ કરવાની છે. બરાબર. એટલે MCQ માટે આપણે વાત થઈ હતી અહીંયા કે એક ચેપ્ટર પૂરું થાય એટલે એના 100 જેટલા અથવા તો 70-80 જેટલા MCQ દર વખતે અલગ અલગ જે પ્રમાણે એનું વેઇટેજ હોય એ પ્રમાણે આપણે MCQ હોમવર્કમાં આપીએ છીએ. તો પહેલું ચેપ્ટર આપણું જે શ્રેણિક પૂરું થયું છે એના MCQ તમારે લખવાના છે. એ હું તમને અગાઉ 1-2 લેક્ચરની અંદર આપી દઈશું. આપણે કદાચ તમારી પાસે સાહિત્ય ન હોય તો કંઈક આપણે PDF કેવી કંઈક વ્યવસ્થા કરશું. પણ એમાં MCQ લખવાના કઈ રીતે? ખાલી તમારે રકમ લખવાની
MCQના ઓપ્શન જે છે એ અને એના પરથી તમારે જવાબ વિચારવાનો પ્રયત્ન કરવાનો, ગણવાનો રફમાં, બરાબર. અને પછી આવડે ન આવડે તો એમાં સોલ્યુશન જોવાનું, કારણ કે જે બુક હોય એની અંદર બધાની અંદર સોલ્યુશન આપેલું હોય. એટલે અત્યારે કદાચ તમે ઘરે છે, અહીંયા તો શું છે કે 2 4 5 વિદ્યાર્થી પાસે બુક હોય તો બધાને એમાંથી લખવા માટે મળી જાય, પણ ઘરે કદાચ બુક ન હોય તો તમારે આડા અવડા કોન્ટેક કરી અને એના ફોટો પાડીને મગાવી લેવાનો, અથવા તો મારી પાસે કહીશ તો હું આપીશ, તો તમારે એમાંથી MCQ જે છે એ લખવાના છે. એ આપણે ટૂંક સમયમાં જાહેરાત કરશું, હું કહું ત્યારે આપીશ, બરાબર. 2 ચેપ્ટર પૂરા થઈ જાય પછી એક એકના આપશું. અને બીજું કે આપણે અગાઉ આયોજન છે એવું કે પ્રયત્ન કરશું ઝૂમ એપ્લિકેશન જે આવે છે એમાં લાઈવ ગૂગલ ક્લાસરૂમની જેમ લાઈવ મીટિંગ થઈ શકે, તો એનો ક્યારેક આપણે અઠવાડિયામાં 1-2 વખત કંઈક સોલ્યુશન અથવા દાખલા કે પ્રેક્ટિસ અથવા તો તમારા પ્રશ્નો કંઈ હોય તો એના માટે સેશન ગોઠવવાનો વિચાર છે. તો એ હું વિચારીશ અને પછી તમને ગ્રુપની અંદર અથવા તો પર્સનલ મેસેજ મોકલીશ કે આપણે આ સમયે જોડાશું. તો એના માટે ઝૂમ પહેલાં એપ્લિકેશન છે એ તમારે ડાઉનલોડ કરવાનું છે. એની પણ એક આખી PDF છે મારી પાસે, એ પણ હું તમને મોકલીશ. એટલે તમારે ઝૂમ એપ્લિકેશન કેવી રીતે કામ કરે એ તમારે જોઈ લો. અને એમાં ઓડિયો વિડીયો વિઝ્યુઅલ હોય, હું અહીંથી તમને કાંઈ સૂચના આપું તો તમે કહી શકો, તમે મને પ્રશ્ન પૂછી શકો લાઈવમાં, બરાબર. એટલે એ આપણે એક્સ્ટ્રા સમયમાં સવારના તો તમારા 3-4 લેક્ચર, એટલે સવારે તો મારી પાસે પણ ટાઈમ ન હોય, પણ બપોર પછી અથવા તો સાંજના સમયે 5 વાગ્યા 4 વાગ્યા 3 વાગ્યાની આસપાસ એ આપણે સમય નક્કી કરશું. એ પ્રમાણે અઠવાડિયામાં 1 કે 2 દિવસ લાઈવ સેશન જે છે એ ઝૂમમાં કરીશું, બરાબર. તો આપણે MCQની વાત થઈ ગઈ, આમાં આજના હોમવર્કની વાત થઈ ગઈ, એટલે MCQ ટૂંક સમયમાં આપણે આપી દઈશું. એટલે આટલી પ્રેક્ટિસ કરી લેજો. આવતા આગળના લેક્ચરમાં આ સૂત્ર પરથી A ઇન્વર્સ કેમ મેળવવો એ આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજે અહીં સુધી રાખીશું. થેન્ક યુ.